ભરૂચમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકોએ લીધી મુલાકાત। 7મી મેના યોજાનાર ચૂંટણી બાબતે મતદારોએ બૂથ સહિત મતદાન બાબતે માહિતી મેળવો। પ્રથમવાર ચૂંટણી પૂર્વે મતદારો બૂથની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમારા મતદાન મથકને જાણો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણી પંચ દ્વારા 7મી મેના રોજ યોજાનાર મતદાન પૂર્વે આજે રવિવારે સવારના 9 થી 12:30 મતદાન મથકો ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જ્યાં હાજર બીએલઓ દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંકની સુવિધાઓ, પાર્કિંગ, પ્રાથમિકતા, વ્હીલચેર, સ્વયંસેવક સહાયતા કેન્દ્ર, મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતીનું મુલાકાત લેનાર મતદાતાઓને આપી રહ્યા હતા। મતદાતા કેન્દ્ર મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધાથી સંતુષ્ટ થવા સાથે ખુશ જણાતા હતા। જોકે ચૂંટણી સમયે મતદાન માટે અધૂરી માહિતી સાથે જતા અને ત્યારબાદ ગભરાટ સાથે દોડધામ કરી મૂકતા મતદારોમાં હજુ આજની આ સુવિધાનો લાભ લેવામાં જોઈએ તેટલી સક્રિયતા જોવા મળી નહોતી, તો બીજી બાજુ રાજકીય પક્ષો પર ઉદાસીન જોવા મળ્યા હતા। મારું નામ દેવાંગ પ્રવીણચંદ્ર માસ્ટર છે। આજરોજ અમે અહીંયા બૂથ મથક ઉપર આવેલા છે અને જાણવા માંગીએ છીએ કે અમારો બૂથ મથક નંબર કયો છે અને અહીંયા અમને સારી રીતે સમજાવવામાં આવ્યું છે શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે તેની જાણકારી અમને નીલમ મેડમ થકી આપવામાં આવી છે અને અમને ઘણો આનંદ છે। આજરોજ કે જે અમને પર્ટિક્યુલર માહિતી જોઈતી હતી એ અમને મળી છે। આ ઉપરાંત અમારી એક ડોટરનું 18 વર્ષની છે, એના માટે મતદાન યાદીમાં એમનું નામ આવે એની પ્રોસેસ પણ સમજાવવામાં આવી છે અને એની કાર્યવાહી આગળ હાથ ધરી છે। તો એ બદલ અમે નીલમ મેડમનો આભાર માનીએ છીએ અને ચેનલવાળા સાહેબનો પણ આભાર માનીએ છીએ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનીએ છીએ। થેન્ક યુ।